હેલો, કેમ છો બધા? તો આજે આપણે કરવાના છે બે અનબોક્સિંગ. જો ફર્સ્ટ છે કિડસ્ટર્સ માંથી આ લાઇટ બોટલ પેઇન્ટિંગ છે. ડુ ઇટ યોરસેલ્ફ કિટ. આ કિટ છે, જોઈએ આમાં શું શું મળે છે આપણને. બહુ જ સારું પ્રોડક્ટ છે. આનાથી બહુ જ સેટિસ્ફાઈડ ફીલ થાય છે. તમે મસ્ત ડેકોરેટ કરી શકો છો તમારા રૂમ્સને. લેટ મી શો યુ. જો કે મેં અનબોક્સ કરેલું છે પહેલા જોવા માટે કે ભાઈ બોટલ તૂટી તો નહીં ગઈ ને, એટલા માટે જ ઓપન કર્યું હતું. તો ફર્સ્ટ છે આ કલર્સ, જેનાથી આપણે બોટલને કલર કરીશું. એન્ડ guess what? ફૂટી ના જાય. This is a bottle. We are painting on this. મેઇનલી આનો મારે વિડીયો હજુ શૂટ કરવાનો બાકી છે. મેં આજે છે ને મતલબ જે બીજું પાર્સલ આવ્યું છે ને પીઆર, એ આવેલું છે. હું તમને જણાવું છું, 2 મિનિટ વેઇટ કરો. એનું મારે શૂટ કરવાનું હતું, તો એના પહેલા આ શૂટ થવું જોઈએ, કેમ કે મારે અનબોક્સિંગ નો વિડીયો લેવો હતો. જો કે આ તો મારા ભાઈ અને મારા મમ્મીના લીધે મારે ઓપન કરવું જ પડ્યું. કોઈ બી નવું પાર્સલ આવે ને, મારા ભાઈને પહેલા જ જોવું હોય કે ભાઈ શું આવ્યું છે. મારા પહેલા એને ઉત્સુકતા હોય. એટલે મારે છે ને કદાચ એડ્રેસ બદલવું જ પડશે, મને તો એવું જ લાગે છે. એટલે એડ્રેસ બદલવું પડશે ઇન ધ સેન્સ કે એડ્રેસ મારે મારી ફ્રેન્ડનું કે કોઈનું આપવું પડે, તો પાર્સલ એ જ કલેક્ટ કરે ભાઈ. કેમ કે આ જોવે ને તો આ લોકો મને અનબોક્સિંગનો તો વિડીયો કઈ દિવસ નહીં લેવા દેતા, કોઈ દિવસ નહીં. તો આ છે આપણી પ્રીટી બોટલ, જેને આપણે ડેકોરેટ કરવાના છે. તો અંદર હજુ બી કશું છે. લેટ મી શો યુ. ધીસ ઇઝ બેટરી. જો કે આનું નામ છે લાઇટ બોટલ પેઇન્ટિંગ. તો આમાં લાઇટ્સ લાગશે, તો એના માટે આ બેટરી છે. વાવ, અનધર ફેરી લાઇટ્સ. જો કે મેં આનો પેઇન્ટિંગ કરતા ને એવો વ્લોગ લેવાની છું, તો સ્ટે ટ્યુન એના માટે પણ. કિડસ્ટર્સમાં મતલબ કિડસ્ટર્સનું પેઇન્ટિંગ અને આખું કેવી રીતે બનશે, બોટલ કેવી લાગશે, ક્યાં હું ડેકોરેટ કરવાની છું, બધું જ તમને જણાવીશ. તો સ્ટે ટ્યુન. ચલો, હજુ બી આમાં છે ઘણી બધી વસ્તુ. બ્રશ. સો આમાંથી નીકળ્યું છે ધીસ 2 બ્રશિસ એન્ડ ધીસ નીડલ. ખબર ને આ શેના માટે આપી છે, જોઈએ. એન્ડ ધેન લાસ્ટલી આ 3D આઉટલાઇનર છે. ફેબ્રિક એન્ડ મલ્ટી. આ કદાચ ગ્લુ લાગે છે, ફેબ્રિક ગ્લુ આઈ ગેસ. તો ધેટ્સ ઇટ. આ બધા જ પ્રોડક્ટ્સથી આપણે આ બોટલને પેઇન્ટ કરીશું. એન્ડ મેઇનલી પીઆર્સ આવે ને તો સિરિયસલી બહુ સારું લાગે. અને મેઇનલી તમે જ્યારે ગ્રોઈંગ સ્ટેજ પર હોય, ફોર એક્ઝામ્પલ મતલબ મારું જ વાત કરી છું મેં હમણાં ગ્રોઈંગ સ્ટેજ પર જ છું. તો આવી રીતે આવી બ્રાન્ડ્સ કોલેબ માટે આપણને મતલબ કોલેબ નહીં, ઇન ધ સેન્સ મતલબ પીઆર પેકેજીસ તમને ઓફર કરે છે રિવ્યુ આપવા માટે, જેન્યુઅન રિવ્યુ આપવા માટે. તો એનાથી સારું શું છે. તમને બી મળે છે એમની બ્રાન્ડ્સની વસ્તુઓ ને મતલબ રિવ્યુ કરવાનો ચાન્સ, એ બી આટલી સારી બ્રાન્ડ્સને. અને એ બી સામેથી ડીએમ્સ આવતા હોય તો કોને ના ગમે. જો કે સારું લાગી રહ્યું છે. એન્ડ આ મેં જે ડ્રેસ પહેરી છે એ મેં ન્યૂ લઈને આવી છું. આનું પણ બ્લોગ બનાવવાની છું. સ્ટે ટ્યુન કે મેં કેટલી ડ્રેસીસ લાવી છું. એની ગેસીસ કમેન્ટ બોક્સમાં લખી દેજો કે તમને કેટલી લાગે છે. ફૂલ શોપિંગ કરી રહી છું, પૈસા વસૂલ છે. અને જોઈને લાગતું હશે કે છે, બટ પ્રાઇઝિસ ગેસ કરીને બતાવો કેટલી છે, એ બી કમેન્ટ બોક્સમાં લખી દેજો. રાઈટ? ઓકે, તો હવે આપણે કરીશું
ગ્લોરી લક્ઝરી. ગ્લોરી લક્ઝરી નું પેકેટ. આ પેકેટ ઓપન કરીએ. ચાકુ કોઈને વાગી જાય ને તો ત્યાં જ માણસ પતી જાય. આ પાર્સલ નું મેં બહુ જ વેટ કરી રહી હતી. જોકે અમારી ઘણા ટાઈમ થી વાત ચાલી રહી છે, ડિસ્કશન થઈ રહ્યું છે, બટ કઈ પ્લાનિંગ સેટ નતું થઈ રહ્યું. તો હવે આવી ગયું છે. તો લેટ્સ સી કે આમાં આપણને શું મળી રહ્યું છે. મને તો ખ્યાલ જ છે, તમારા માટે નવું છે. યાર ખુલી કેમ નહીં રહ્યું. ચપ્પુ થી શાક સમારવું સારું લાગે કે પછી પાર્સલ ઓપન કરું? મને તો જો કે પાર્સલ ઓપન કરવું જ ગમે છે. તમારા સામે ખોલું છું ને એટલે બહુ વાર લાગે છે. હા, મેં જોયું છે ઘણા લોકો રેડી જ રાખે છે બધું, પણ આપણે રિયલ સ્ટ્રગલ બતાવવામાં જ માનીએ મતલબ રિયલ સ્ટ્રગલ બતાવવામાં જ માનીએ છીએ. પેકેજિંગ તો ફૂલ છે, સ્મેલ બી સારી આવી રહી. સ્મેલ થી તમને કઈ ખબર પડી કે હું શું કહેવા માંગુ છું? યસ, મારા ગેસીસ રાઈટ છે, બટ જોઈએ क्या आप जानना चाहते हो इसमें क्या है? શું તમને જાણવું છે કે આમાં શું છે? તો પેસ્ટ થઈ રહ્યું છે. વાવ, look at this. Wow, just wow. Can you see? So must packaging છે. Wow. And જો ઓપનિંગ પણ બહુ મસ્ત છે. વાવ, એ કંઈક પડ્યું. Hey, glory sent that define your story. Thank you. Your purchase made my day. Hope this package makes yours. Thank you, Karcha. And with my favorite, yes, glory perfume. The fragrance is mind blowing. Wow, just wow. Wow, glory legacy perfume. Just wow. It's amazing. And let's try this. Open કેમ નહીં થઈ રહ્યું? Okay, done. Wow. Oh. શું સ્મેલ છે, સિરિયસલી આનાથી સારી સ્મેલ મેં કશે નહીં સમજી. એટલે મતલબ ફ્રેગ્રન્સ ની વાત કરું છું, એટલું ડિટેલમાં ના જશો, લેંગ્વેજ પર બી ના જશો, ભાવનાઓને પકડો, શબ્દોને નહીં. સમજી ગયા? Glory and this. So these two are PR packages. So અગર વિડીયો તમને ગમ્યો હોય, મારી બકવાસને ઇગ્નોર કરજો. રિલેટેબલ લાગે તો શેર જરૂર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં યા ફિર નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, સી યુ, ટેક કેર, ટાટા.